નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ભારતીય અર્થતંત્રને કાળા નાણાંથી મુક્ત કરવાની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલેશિયાના કોલાલમપુરમાં એશિયન બિઝનેસ લીડર્સ કોન્ક્લેવને દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધન। સ્ટાર્ટઅપને નવી આર્થિક ક્રાંતિ તરફનું કદમ ગણાવ્યું। પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ છતાં વિમુદ્રીકરણ મુદ્દે વિપક્ષના હંગામાના પગલે લોકસભાની બેઠક દિવસભર મુલતવી તો રાજ્યસભા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ મુદ્દે સ્થગિત। જોકે રાજ્યસભાએ નિશબ્દ વ્યક્તિ અધિકાર અને દિવ્યાંગોના અધિકારને લગતા વિધેયકો કર્યા પસાર। કોંગ્રેસ સહિતના વિપક્ષ પર મની લોન્ડરિંગમાં લિપ્ત હોવાનો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો આક્ષેપ। ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનનો હવાલો આપી કમિશન દ્વારા જૂની નોટ બદલવા અંગેની કોંગ્રેસ અને વિપક્ષના કેટલાક નેતાઓની વાતચીતની કરી આકરી ટીકા। કચ્છના માધાપર નજીક નવી 500ની બનાવટી ચલણી નોટ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કરતી ભુજ એલસીબી પ્રિન્ટર અને 500ના દરના 59,500 રૂપિયા સાથે 2 જણાની કરી ધરપકડ। સુરત રેલવે સ્ટેશનથી પણ 50,000ની બોગસ ચલણી નોટ ઝડપાઈ। સરકારી હોસ્પિટલોમાં 500 રૂપિયાની જૂની ચલણી નોટ આવતીકાલ મધરાત સુધી સ્વીકારાશે। અમદાવાદની બીએસ હોસ્પિટલમાં પીઓએસ મશીનની વિશેષ વ્યવસ્થા દ્વારા પણ દર્દીઓ કરી શકે છે બિલની ચૂકવણી। નવા રૂપ અને રંગથી સજશે ગુજરાત વિધાનસભા। ભારતના રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકી સંસદની તરહ પર નવું ભવન 120 કરોડના ખર્ચે લગભગ 1 વર્ષમાં થશે તૈયાર। આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે નવીનીકરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ। અને 27મી ડિસેમ્બરે યોજાનાર 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ। અસંખ્ય પંચાયતોમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા સમરસ ગ્રામ પંચાયતોનું નિર્માણ। ઘણા વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાતા ખુશીનો માહોલ। જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પર્યટકોને આકર્ષવા વન વિભાગે ઊભા કરેલા ઝૂલતા પુલ સહિતની સુવિધાઓ પક્ષીઓ માટે અસુવિધા ન બની રહે એ અંગે ભય વ્યક્ત કરતા પર્યાવરણવિદ પક્ષી અભયારણ્યનું હાર્દ સાચવવા અપીલ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રને કાળા નાણાંથી મુક્ત કરવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। મલેશિયામાં કોલાલમપુર ખાતે યોજાયેલ એશિયન બિઝનેસ લીડર્સ કોન્ક્લેવને દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા એમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ એ ભારતની નવી આર્થિક ક્રાંતિ તરફનું કદમ છે। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન તથા જીએસટીના અમલને કારણે ભારતે ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે વિશ્વમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે। ભારત સરકારે એફડીઆઈ માટે નવા દ્વાર ખોલ્યા છે। મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રઝાકે પણ ભારત દેશની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી હતી। Presently, cleaning the system from black money and corruption is very, very high on my agenda. This goes closely after digitization and introduction of GST. The outcomes of our efforts are visible from India's global rankings on various indicators. India's rank has gone up by, in World Bank's Doing Business report, we are fast closing the gap between business practices in India and the best in the world. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ખાનગી ટીવી ચેનલ દ્વારા કરાયેલ સ્ટિંગ ઓપરેશનનો હવાલો આપી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ બાદ મોટું કમિશન લઈને કરોડોની જૂની ચલણી નોટો બદલવાની કામગીરીમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, બસપા તથા એનસીપી જેવા વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ સંડોવાયા હોવાનો પર્દાફાશ થયો છે। एआईसीसी जैसे कांग्रेस मुख्यालय में अगर कोई नोट बदलने का काम कर रहा है कमीशन के आधार पर और उसके रास्ते बता रहे कि हम एक एनजीओ के माध्यम से आपका बदलेंगे, यानी कैसे कैसी इनकी तार है और कैसे कैसी इनकी महारत है काले धन को, यानी ये सत्ता में रहकर भी भ्रष्ट थे और सत्ता से बाहर जाकर भी वो भ्रष्टाचार आज भी कर रहे हैं।
ये साबित हुआ है। और इसलिए ये तो जनता के सामने सच्चाई आई कि ये विरोध कोई तर्क के आधार पर विरोध नहीं है, ये केवल स्वार्थ के आधार पर आज विरोध कर रहे, क्योंकि मोदी जी के निर्णय से गरीब को न्याय मिला है। मैं तो हमेशा एक सकारात्मक सोच रखता हूं। आखिर जनता का दबाव है, ये सदन चर्चा के लिए है और जिसको जनता ने बहुमत देकर सरकार में बिठाया है उसको काम करने देना चाहिए। ये अगर नहीं करेंगे तो जनता ही इसको जवाब पूछेगी। हजारों करोड़ रुपए जनता के बर्बाद किए इन्होंने अपने विरोध से, और ये इनकी लोकतंत्र में कोई आस्था नहीं। વિમુદ્રીકરણના વિરોધમાં વિરોધ પક્ષોએ મચાવેલા હોબાળાને કારણે આજે પણ લોકસભાની કાર્યવાહી એક વખત થોડીવાર મુલતવી રહ્યા બાદ ફરીથી ગૃહ મળ્યું ત્યારે પણ ધમાલ ચાલુ રહેતા આવતીકાલ પર મુલતવી રાખવી પડી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ છતાં વિપક્ષે હંગામો ચાલુ રાખતા કાર્યવાહી દિવસભર મુલતવી રાખવી પડી હતી। તો શાસક પક્ષે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દેશના હિત ખાતર લીધેલા પગલા સામે વિરોધ પક્ષો અવરોધો નાખી રહ્યા છે અને સંસદની કાર્યવાહી ચાલવા દેતા નથી। દરમિયાન એક ખાનગી ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કોંગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષોના કેટલાક આગેવાનો દ્વારા કમિશન લઈને પુરાણી ચલણી નોટો બદલવાની વાતોનો પર્દાફાશ થવાના પ્રશ્ને પણ લોકસભામાં ભારે ધાંધલ થવા પામી હતી। દરમિયાન લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી ખોરવી નાખવાની વિરોધ પક્ષની ચેષ્ટા અંગે સંસદ ગૃહની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું છે કે કાર્યવાહીમાં વારંવાર અવરોધને કારણે સંસદમાં પોતાના પ્રશ્નો કે મુદ્દા રજૂ કરવાના અધિકારથી સભ્યો વંચિત રહે છે। हाउस जब नहीं चलता है तब वास्तव में दुख होता है, क्योंकि बार बार वही बात होती है। सदन चर्चा करने के लिए है, सदन अपनी बात रखने के लिए, और बात ऐसा भी नहीं है कि कोई पक्ष और विपक्ष को बात रखना है। प्रत्येक मेंबर कहीं ना कहीं अपनी कॉन्स्टिट्यूएंसी की बात या अपने मन की बात, अपनी समस्या वहां रखना चाहता है, अपनी बात। तो उन मेंबर का भी तो अपना अधिकार रहता है, और इसलिए सबके अधिकारों का सवाल है। पक्ष विपक्ष या निष्पक्ष ऐसी कोई बात नहीं, सबके अधिकारों का सवाल। ત્યારે આ બાજુ રાજ્યસભામાં અરુણાચલના વીજળી પ્રોજેક્ટમાં કથિત કરોડોના ઘોટાળા બાબતે કોંગ્રેસે કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ ઉપર કરેલા આક્ષેપોને કારણે ગરમી સર્જાઈ હતી। તેને કારણે ગૃહની કાર્યવાહી 2 વખત મુલતવી રાખ્યા બાદ દિવસભર સ્થગિત રહી હતી। દરમિયાન શૂન્યકાળમાં વિરોધ પક્ષના પ્રસ્તાવથી રજૂ થયેલ નિશબ્દ વ્યક્તિ અધિકાર વિધેયક થોડી ચર્ચા બાદ પસાર થયું હતું। દિવ્યાંગજનોના અધિકારને લગતું વિધેયક પણ પસાર કરવામાં આવ્યું હતું। દરમિયાન અરુણાચલના વીજળી પ્રોજેક્ટમાં કથિત ઘોટાળા અંગેના આક્ષેપોને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પિયુષ ગોયલે સદંતર બિનપાયાદાર ગણાવ્યા હતા। मंत्रालय ने एक स्टेटमेंट निकाला है जो बहुत स्पष्ट करता है कि पेमेंट में ना गृह मंत्री किरण रिजिजू का कोई हाथ था। उनकी चिट्ठी 9 नवंबर को लिखी गई। पेमेंट वही अधिकारी जिसका ब्यौरा कांग्रेस ले रही है, उसी अधिकारी के खुद के डिसीजन पे पेमेंट रिलीज हुई। 19 अक्टूबर को उस अधिकारी ने पेमेंट रिलीज करने का आदेश दिया और 4 नवंबर को पेमेंट रिलीज हुई। तो मैं समझता हूं कांग्रेस का खुद का पर्दाफाश हो गया। વિમુદ્રીકરણ બાદ હજી નવી 500ના દરની ચલણી નોટો લોકો પાસે પહોંચી નથી। ત્યાં કચ્છના ભુજમાં 2 શખ્સોએ 500ના દરની નવી નોટ જેવી જ બોગસ નોટ છાપવાનું કૌભાંડ આચર્યું છે। જો કે 500ની બનાવટી નોટ બજારમાં ફરતી થાય તે પહેલા જ ભુજની પોલીસે ભુજમાં માધાપર ખાતેથી આ શખ્સને દબોચી 59,000 રૂપિયાની કિંમતની 119 બનાવટી 500ની નોટો કબજે કરી છે। એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ઋત્વી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં દરોડા પાડી ચિરાગ ઉર્ફે દિનેશ ચૌહાણ તથા બચુભા જાડેજાને ઝડપી લીધા હતા। બનાવટી નોટો, કલર પ્રિન્ટર, 2 મોબાઈલ તથા અન્ય સામગ્રી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આ એક ગંભીર વસ્તુ છે। માણસો અત્યારે આની પૂછપરછ ચાલુ છે। એને પોતાને પૈસાના ઓલામાં આવી ગયેલો હતો હાલ પ્રાથમિક પૂછપરછમાં, અને દેવું હતું એટલે આ નોટો આપી બજારમાં અને એ દઈ અને કરવાના કારસ્તાન હતો। એ દરમિયાન જ પકડાઈ ગયેલ છે। જુદી જુદી નોટો, એમાં ટોવરમાંથી મળેલી નોટો, બંનેના પાસેથી કબજામાંથી મળેલી નોટો, એમ 119 નોટો કબજે કરેલી છે, જે 59,500 રૂપિયાની કિંમતની છે। અને આ બંને આરોપીઓને અટક કરી
અને આગળની વધુ તપાસ ચાલુ છે. વિમુદ્રીકરણ બાદ કાળા નાણાં તથા બિનહિસાબી નાણાંની હેરફેર પર પોલીસ તથા આવકવેરા વિભાગ ચાંપતી નજર રાખી રહ્યા છે. ત્યારે આજે સુરત રેલવે પોલીસે એક શખ્સને 50,000ની બોગસ ચલણી નોટ તથા $3 સાથે ઝડપી પાડ્યો હતો. ટિકિટ બારી પાસે રેલવે પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી 500ના દરની 100 બોગસ ચલણી નોટો મળી આવી હતી. બુરહાનુદ્દીન નામની આ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. વિમુદ્રીકરણને લઈને ઘણા દિવસથી રોકડની તકલીફના નિવારણ માટે સરકારે કેશલેસ ચૂકવણીની ઘણી યોજનાઓ લોકો સમક્ષ મૂકી છે. જેના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક વોલેટ તરીકે બડી નામની એક એપ અમદાવાદના રિક્ષા ચાલકો અપનાવે એ માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદના રિક્ષા એસોસિએશન સાથે સંકલનથી એસબીઆઈના ચીફ જનરલ મેનેજર સંજીવ નોટિયાલ દ્વારા આ બડી એપનું ઉદ્ઘાટન લાલ દરવાજા ખાતે કરવામાં આવ્યું. આ બડી એપની જાહેરાત રિક્ષા પાછળ કરી ઈ પેમેન્ટ માટે જાગૃતિનો પ્રયત્ન પણ કરાયો હતો. जीएनएफसी में अपना ये पॉस मशीन लगाया है. हमारे पास करीब 5,000 जो एम पॉस होता है, जो मोबाइल मशीन के आगे जो है पॉस की तरह हम सुविधा दे सकते हैं. ऑटो रिक्शा का जो हमारा यहाँ पे एसोसिएशन है उसने हमसे अभी शुरू में 200 और 5,000 से 10,000 के बीच में उनके एसोसिएशन के मेंबर हैं, उन्होंने भी उसकी डिमांड रखी है. तो हर तरफ से पॉस मशीन की और एसबीआई बडी जो हमारा वॉलेट है जिसमें कि आप कुछ सीमा तक आप पैसा जो है दूसरे वॉलेट में ई बडी में आप एसबीआई बडी में भेज सकते हैं या आप पैसा मांग सकते हैं. तो जितने भी हमारे डिजिटल चैनल्स हैं उनका डिमांड बहुत बढ़ रहा है और मुझे पूरा विश्वास है कि अभी जो भी संशय या डाउट हमारे जनता के बीच में डिजिटल चैनल्स के बारे में है, वो जैसे जैसे उसका प्रयोग करेंगे वो डिजिटल चैनल्स में बहुत अपने को सुगम पाएंगे. વિમુદ્રીકરણના નિર્ણય બાદ સરકાર દ્વારા 500ની નોટ 15 ડિસેમ્બર સુધી સરકારી હોસ્પિટલો ખાતે સ્વીકારવામાં આવનાર છે. ત્યારે અમદાવાદમાં પણ વિવિધ સરકારી હોસ્પિટલ ખાતે નોટો સ્વીકારવામાં આવી રહી છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે પીઓએસ મશીનની સુવિધા કરવામાં આવી છે. નોટ બંધ થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આ નિર્ણય બાદ વીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર સરળતાથી થઈ શકે અને પરિવાર દ્વારા સરળતાથી પૈસાની ચૂકવણી કરી શકાય તે માટે 500ની નોટ સ્વીકારવાની સાથે પીઓએસ મશીન મૂકવામાં આવ્યા છે. દર્દીઓ દ્વારા પણ સરકારના નિર્ણયને આવકારાયો હતો અને પીઓએસ મશીનની સુવિધાને યોગ્ય ગણાવી હતી. અમે 4-5 દિવસ પહેલાથી જ સ્વાઇપ મશીન મંગાવી લીધી છે. પહેલા દિવસ તો 1 કે 2 પેશન્ટ આવેલા અને હમણાં રોજ 3-4 પેશન્ટો આવે છે અને સ્વાઇપ મશીનનો યુઝ કરે છે. અત્યારે જે બેંકો બંધ છે એટલે તો અમે ને કાર્ડથી એ પૈસા ભર્યા છે. બેંકોને બહુ પૈસા મળતા નથી. એટીએમમાં પણ લાંબી લાંબી લાઈનો છે એટલે અમે કાર્ડથી પેમેન્ટ ભર્યું છે અહીંયા વીએસ હોસ્પિટલમાં. કે ભલે આજે બ્લેક મની ના માટે પબ્લિકને તકલીફ પડે પણ એ તકલીફ સારા માટે છે, દેશના ઉદ્ધાર માટે છે. તો અમે નરેન્દ્ર મોદીનો ઘણો આભાર માનીએ છીએ કે જે આ કરીને ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ ફોર અસ, ફોર મિડલ ક્લાસ પીપલ ઓલ્સો, ફોર પીપલ ફોર અને જેની પાસે 2 નંબરના પૈસા છે કાળું ધન એ પણ બહાર આવશે અને આગળ જતા દેશની પ્રગતિ સારી થશે. લોકોને મુશ્કેલી રોકડની તંગી હોવા છતાં લોકો ખુલ્લા મને કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણયને સમર્થન તો કરી જ રહ્યા છે. સાથોસાથ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં રાજ્યના શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારો પણ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો કેશલેસ લેવડ દેવડ કરી રોકડ વ્યવહારની ઝંઝટમાંથી મુક્તિ મેળવી ડિજિટલ બની રહ્યા છે. જોઈએ અહેવાલ. વિમુદ્રીકરણના નિર્ણય બાદ સમગ્ર દેશ જાણે કેશલેસ પેમેન્ટમાં બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજની જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓમાં પણ હવે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધી ગયો છે. ત્યારે રાજ્યના શહેરોની સાથોસાથ ગામડાઓ પણ ડિજિટલ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વિમુદ્રીકરણ બાદ ગ્રાહકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદીમાં કોઈ તકલીફ ન વેઠવી પડે તે માટે વેપારીઓએ પોતાની દુકાનમાં પેટીએમની સુવિધા શરૂ કરી છે. તો ગામની યુવા પેઢી પણ કેશલેસ ખરીદી કરી દેશ સાથે કદમ મિલાવી રહી છે.
તો છૂટાની જે મગજમારી થાય છે એ પેટર્નથી ના થાય, ખાલી એક ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે અને એક ક્લિક ઉપર જ તમે પૈસા સેન્ડ કરી શકો છો અને કોઈ બી છૂટાની માથાકૂટ નથી થતી અને 500,000ની નોટની કોઈ માથાકૂટ રહેતી નથી. તો હું યુવાન મિત્રોને બી મારે એ કહેવાનું કે બધા તમે કેશલેસ તરફ જાઓ અને પ્લાસ્ટિક મનીનો યુઝ કરો. ધનસુરામાં નાની કરિયાણાની દુકાન ધરાવતા વેપારીથી લઈ ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તરફ વળ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે કેશલેસ વ્યવહાર ચાલુ કરી તેઓએ પોતાનો ધંધો ફરીથી ધમધમતો કરવામાં સફળ રહ્યા છે. સાથે જ હાલ 60% ધંધો કેશલેસ થઈ ગયો હોવાની વાત કરતા વેપારીઓમાં આનંદનો માહોલ છે. પેટમની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને ઈ બેન્કિંગ તરફ વધારો કર્યો, જેના લીધે ધંધો બી વધ્યો છે, જે છૂટ પડતી એ બી વધી છે અને છૂટા આપણે દાખલા કે ધારો કે 320 રૂપિયા આપણે બિલ બને છે કરિયાણાનું, તો એ પેટમમાંથી ડાયરેક્ટ કસ્ટમરના મોબાઈલ બેન્કિંગમાંથી આપણા મોબાઈલમાં આવે છે 320. તો ના છૂટાની માથાકૂટ ના 500,000ની માથાકૂટ. કેશલેસ પર જઈ રહ્યા છે ત્યારે કસ્ટમર અમારી જોડે આવે છે. અમે અત્યારે પ્લેટિનમ ચાલુ કર્યું છે, તો એમાં ગ્રાહક અમારી જોડે આવે છે, છૂટાની મગજમારી ના રહે અને જે તે મની હોય આપણી વ્હાઇટ મની રહે અને જે તે એમનો જે કસ્ટમરનો અને આપણો જે વચ્ચેનો ડિફરન્સ થાય આ તે છૂટાની મગજમારી ના રહે અને ડાયરેક્ટ જે આપણા એમના પૈસા સીધા આપણા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. વાત કરીએ નવસારી જિલ્લાના નાના એવા બિલીમોરા શહેરની, તો અહીંના નાના વેપારી સાથે પાનના ગલ્લાવાળા, બેકરીવાળા, નાસ્તાવાળા તેમજ રિક્ષાવાળા પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના વેપારીઓ પેટીએમનો ઉપયોગ કરી પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. એના માટે પેટીએમ એટલું યુઝ સારું છે કે તમારા કસ્ટમર કેશ પેન નહીં હોય તો તમે પેટીએમ ઉપયોગ કરી શકો ને એથી ગ્રાહકનો કોઈને તકલીફ નથી પડ્યા. નોટબંધી કર્યું છે, નો ડાઉટ પેટીએમ વસ્તુ સારું છે. હા, પેટીએમના ઘણા ફાયદા થાય છે. અમારે ત્યાં કસ્ટમરે ચાલુ બી કરી દીધું છે પેટીએમ. ડેલીના ગ્રાહક જોઈને લોકો નેટ વાપરતા જ છે, તો એના માટે તો બહુ ફાયદાકારક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને દેશમાંથી દૂર કરવા માટે લીધેલા પગલાંને રાજ્યમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે અને છેવાડાના ગામડા સુધી પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા નાણાકીય વ્યવહારો શરૂ થયા છે, જેના દ્વારા આગામી દિવસોમાં દેશને ચોક્કસથી ફાયદો થશે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણા અને અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો અહેવાલ. 33 વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાત વિધાનસભાનું 120 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. 15મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે નવીનીકરણનું ખાતમુહૂર્ત વિધાનસભાના પોડિયમ ખાતે કરવામાં આવશે. ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. નવીનીકરણ બાદ ગુજરાત વિધાનસભા રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકાની સંસદ જેવી દેખાશે. નવીનીકરણનું કામ પૂર્ણ થતાં 1 વર્ષ જેટલો સમય જશે. મહત્વનું છે કે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા વધારવાની સાથે અત્યાધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ લગાવવામાં આવશે. આ સાથે મંત્રીઓની ચેમ્બર્સ નવી બનશે. ગુજરાત વિધાનસભામાં અત્યારે 182 બેઠકોની વ્યવસ્થા છે. 1975 પછી સભ્ય સંખ્યામાં ફેરફાર કરાયો નથી. હવે 2025માં નવી વ્યવસ્થા અને સીમાંકન આવશે ત્યારે બેઠકો વધશે. ભવિષ્યમાં બેઠકોમાં થનારા ફેરફારને ધ્યાને લઈ 220 બેઠકોની વ્યવસ્થા કરાશે. ગુજરાત વિધાનસભાના નવીનીકરણ માટે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે. 27 ડિસેમ્બરે યોજાનારી 10,318 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિન છે. જે બાદ કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે તે અંગેનું ચિત્ર સામે આવશે. પરંતુ આ પહેલા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ગામો સમરસ જાહેર થયા છે. જોઈએ ખાસ રિપોર્ટ. 27 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પરથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. અરવલ્લી જિલ્લામાં સરપંચ માટે 1015 અને વોર્ડ સભ્યો માટે 3410 ફોર્મ સાથે કુલ 4425 ફોર્મ ભરાયા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે સુરત જિલ્લાના આદિવાસી ગણાતા માંગરોળ તાલુકાના લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલ માંગરોળ તાલુકામાં સરપંચ માટે 240, વોર્ડ સભ્યો માટે 126 મળી કુલ 804 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આજે ઉમેદવારી પત્રનો છેલ્લો દિવસ હતો. આજના દિવસમાં ઘણા બધા ઉમેદવારોએ ટેકો પણ જાહેર કર્યો છે અને ઘણા બધા ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ પરત ખેંચેલા છે અને જે તે નમૂનો બનાવવાની ઉમેદવારી હરીફ ઉમેદવારની યાદી તૈયાર જ થાય છે અને કાર્યવાહી હાલ ચાલુ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય ત્યારથી જ વહીવટી તંત્ર વધુમાં વધુ પંચાયત સમરસ બને તેના માટે તમામ પ્રયાસો આદરે છે. ત્યારે ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી કોઈ પણ જાતના વિવાદ વગર સુરત જિલ્લાનું સીમથલું ગામ સમરસ બનતું આવ્યું છે. ખાસ કરીને આ વખતે ગ્રામ પંચાયતમાં સરપંચથી લઈ તમામ સભ્યો માટે મહિલાઓની પસંદગી કરાઈ છે. ત્યાં સુધીમાં ગામમાં કોઈ ચૂંટણી થઈ નથી, સમરસ જ ચાલે છે. હાલ બી જે ચૂંટણી થઈ રહી છે તે સમરસમાં જ છે. એ બધી મહિલાઓ જ છે, તેમાં બિન સભ્યો બી એ મહિલાઓ છે. ચાલુ વર્ષે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગ્રામ પંચાયતની બોડીમાં તમામ મહિલા પ્રતિનિધિત્વ કરવાની છે, ત્યારે તેમને અભિનંદન પાઠવું છું. અમરેલી જિલ્લાના ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરી ગામ પણ સમરસ ગામ બન્યું છે. ગામે મહિલા સરપંચ અને 7 મહિલા સભ્યોને બિનહરીફ ચૂંટી કાઢીને પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી દીધું છે. તો સાવરકુંડલા તાલુકાની મોલડી ગ્રામ પંચાયતની પણ આ જ સ્થિતિ છે. ગામમાં મહિલા સરપંચ સહિત 7 મહિલા સભ્યો મોલડી પંચાયતનું સુકાન સંભાળશે. આખી પેનલ અમારી મહિલાઓની જ છે અને આ ગામના વિકાસ માટે અમે કામ કરશું, સશક્તિકરણ માટે કામ કરશું, શૌચાલય બનાવશું, બેટી બચાવો કાર્ય કરીશું. આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા ઐતિહાસિક દાંડી ગામ ગાંધી મૂલ્યોના કારણે સમરસ બન્યું છે. મહત્વનું છે કે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઉભા રહેતા ગામમાં ચૂંટણીનો રણકાર સંભળાયો હતો. પરંતુ ગામના વડીલ ઉમેદવારે ગાંધીજીના મૂલ્યોને ધ્યાને રાખી ઉમેદવારી પત્ર ખેંચી લેતા દાંડી ગામ ફરી એક વખત સમરસ બન્યું છે. ગાંધીના મૂલ્યો જે જળવાઈ રહ્યા એ મહાન જીત છે. ચૂંટણીની જીત તો કશું નથી, પણ ગાંધીની એકતા, અમારી ગામની એકતા જળવાઈ એ મારી જિંદગીની સૌથી મોટી જીત સમજુ છું. જે 4 મિત્રોએ એમના ફોર્મો પાછા પરત ખેંચી લીધા છે અને દાંડી ગામને સમરસ બનાવવા માટે જે બલિદાન આપ્યું છે, જે ત્યાગની ભાવના એમણે જે આપી છે, એ બદલ ખરેખર એક સરપંચ તરીકે હું એમને બિરદાવું છું. આ સાથે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી. ગ્રામજનો ગામના કોઈ પણ એક વ્યક્તિને ચૂંટી કાઢીને સરપંચ બનાવે છે અને સરપંચ સહિત ગ્રામજનો એક સાથે મળીને ગામના વિકાસમાં વિવિધ કામો કરે છે. તો આ ઉપરાંત દ્વારકા તાલુકાની વરવાડા ગ્રામ પંચાયત પણ પ્રથમ વખત સમરસ બની અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકામાં 19 ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવાની છે, જે પૈકી આજ તારીખ સુધીમાં 9 ગ્રામ પંચાયત સમરસ થયેલી છે. જ્યારથી પણ આ વરવાડા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈને આજ દિવસ સુધીમાં ક્યારેય સમરસ નથી બની. એનો આ પ્રથમ બનાવ છે, જેનો અમને ખૂબ ખૂબ ગર્વ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ પૂરજોશમાં જામ્યો છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. આ ચૂંટણીઓ ગામ લોકોની સર્વસંમતિથી યોજાય છે. ત્યારે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમજ સમરસ ગામ બને તેના કારણે ગામમાં માળખાકીય સુવિધાના કામ કરવા માટે સરકારી ગ્રાન્ટ વધુ મળતી હોવાથી રાજ્યના વધુમાં વધુ ગામો સમરસ બને તેવા પ્રયાસો શરૂ થયા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય હાલમાં પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. પર્યટકોને આકર્ષવા થયેલી સુવિધાઓથી પક્ષીઓની સંખ્યા ઘટી હોવાની ચિંતાઓ વચ્ચે વન વિભાગનું કહેવું છે કે 2 વર્ષના દુકાળને કારણે પક્ષીની સંખ્યા ઘટેલી જોવા મળે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. જામનગરથી 12 કિલોમીટરના અંતરે આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મીઠા અને ખારા પાણીના સરોવરો હોવાથી અભયારણ્યમાં બંને પાણી પર નભતા પક્ષીઓનો વાસ છે. પરંતુ વન વિભાગે તાજેતરમાં પર્યટકોને આકર્ષવા માટે તળાવ પર ઝૂલતા પુલ ઉભા કર્યા છે, વૃક્ષો કાપીને રસ્તા પહોળા કર્યા છે અને કાંઠા નજીક બેન્ચો પણ મૂકી દીધી છે. પર્યાવરણવિદો આ ઘટનાને પક્ષી જીવનમાં હસ્તક્ષેપના આક્ષેપ કરતા એ બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે વિકાસ કાર્યોને પગલે પર્યટકો તો જોવા મળે છે, પરંતુ તેમની આસપાસ પક્ષી જ જોવા નથી મળતા. ખીજડીયામાં અમે હમણાં ગયા 2-3 દી પહેલા ત્યારે જોઈને આઘાત લાગ્યો કે ત્યાં જે સિવિલ વર્ક થયું, કન્સ્ટ્રક્શન, ખુલ્લામાં બેન્ચીસ બનાવી. બેન્ચીસ એટલા માટે બનાવી કે અહીંયા માણસો બેસે, જો માણસો બેસે તો પક્ષીને ડિસ્ટર્બ થાય. પ્લસ પુલ બનાવ્યા, અહીંયાથી માણસોની અવર જવર થાય, પક્ષીને એ પણ ડિસ્ટર્બ થાય.
આ બધી એવી વસ્તુઓ બનાવી કે જે પક્ષી માટે અનુકૂળ નથી, તો પક્ષી આવશે ક્યાંથી? પક્ષી અભયારણ્યમાં દેશ વિદેશના પક્ષીઓ આવીને રોકાણ કરતા આવ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 237 જેટલા પક્ષી નોંધાયેલા છે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે અભયારણ્યમાં પ્રવાસીઓને મોજ કરવાની સુવિધા વધતા પિકનિકે આવનારની સંખ્યા તો વધી છે, પરંતુ પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે. જે કંઈ વિકાસ આપણે માનીએ છીએ, એકચ્યુઅલી આ વિકાસ નથી. જ્યારે કોઈ પણ બર્ડ સેન્ચ્યુરી અથવા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર માનવોનું અતિક્રમણ કરવા માટેના જે ટુરિસ્ટને એટ્રેક્ટ કરવા માટેના જે કોઈ પગલાં છે, એ ખરેખર તો એ લોકોના ડે ટુ ડે લાઈફ છે, જાનવરોની, પક્ષીઓની, એની અંદર દખલંદાજી છે. પક્ષીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી હોવાનો વન વિભાગ સ્વીકાર તો કરે છે, પરંતુ સાથે જ કહે છે કે 2 વર્ષના દુષ્કાળને કારણે પાણી ઘટતા પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે. વન વિભાગનું એમ પણ કહેવું છે કે તજજ્ઞોની સલાહ મુજબ પર્યટકોને આકર્ષવા સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમ અત્યારે સમય જાય છે, ભૂર પવન આવે છે, એમ પાણી સુકાય છે, અને છેલ્લા 3 વર્ષથી બારિશ નથી, એટલે પાણી જે જમીનમાં જે મળવું જોઈએ એ મળ્યું નથી, એટલે એને લીધે પાણી અત્યારે થોડું કમ થતું ગયું છે. તો પાણી ઓછું થવાના લીધે પણ અત્યારે જે બર્ડ્સને જે સંખ્યા હોવી જોઈએ એ થોડી ઓછી થતી જાય છે. એક તરફ પક્ષીઓ માટેની ચિંતા છે, તો બીજી તરફ પ્રવાસીઓની ચિંતા. આ એક પક્ષી અભયારણ્ય છે અને તેનું હાર્દ જ વિસરાઈ ના જાય તેના માટે બંને પક્ષો સાથે મળીને કામ કરે તે કદાચ સમયની માંગ છે. જામનગરથી જગત રાવલનો અહેવાલ. તો આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.